અમદાવાદની GLS કોલેજ બહાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ કુખ્યાત બુટલેગરના પૌત્ર આદિત્યએ નશાની હાલતમાં હંગામો મચાવ્યો હતો. આરોપીએ હથિયાર વડે પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડી નાખ્યા અને એક વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ આરોપીએ બંદૂક બતાવીને લોકોને ધમકાવ્યા, જેના કારણે કેમ્પસ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ હિટ એન્ડ રન કેસમાં પણ સંડોવાયેલો હતો. આ ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અને કાયદાકીય કડકાઈ અંગે ફરી ચર્ચા જગાવી છે.